ઓર્ગેનિકના પરિવર્તનો આવડતા નથી. પરિવર્તનો બનાવવાના કેવી રીતે સર? હું જ્યારે 12th સાયન્સમાં હતો ત્યારે મને ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આ જેટલા પણ ચેપ્ટર છે બધી પ્રક્રિયાઓ મને લાઈન ટુ લાઈન મોઢે આવડતી હતી. 10 જ મિનિટમાં રિક્ષામાં એ મેં 3-4 જે પણ ઓર્ગેનિકના કેમિસ્ટ્રીના ચેપ્ટર છે બધા જ રિવાઇઝ કરી નાખ્યા હતા. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મને એક જ વસ્તુ આવડે છે. શું? આ તમે એમાં લખતા જ જાઓ 5-5, 10-10 વાર એવી રીતે કોઈ દિવસ આવડે નહીં. પણ લખવાની ટેકનિક જુદી છે સાહેબ. આ ટેકનિક ન, એ નવી ટેકનિક છે, એ તો તમને આપવા માટે વિડીયો બનાવેલો છે. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 12th વાળા છોકરાઓ? તો છોકરાઓ, તમારું એક જબરજસ્ત જે મોટું એક ટેન્શન છે એનું આજે હું સોલ્યુશન લઈને આવ્યો છું. તમારું જે મોટું ટેન્શન છે કે સર ઓર્ગેનિકની પ્રક્રિયાઓ યાદ રહેતી નથી, પ્રક્રિયાઓ યાદ કેવી રીતે રાખવાની, આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી મિક્સ થઈ જાય છે. આ ચેપ્ટર કે આ ટોપિકની પ્રક્રિયાઓ વાંચીએ ત્યારે એ યાદ રહે, પછી 2-4-5 નવા ટોપિક થાય તો આની એમાં પણ સર ક્રિયાવિધિવાળો ભાગ આવે એટલે ક્યારે ક્યાં શું કરવાનું એટલું બધું મિક્સ થઈ જાય છે. ઘણા બધા છોકરાઓ એવા છે કે જેને એમ છે કે એ પ્રક્રિયા વાંચતા હોય ત્યારે એ પ્રક્રિયા એકદમ સાદી, સિમ્પલ, ઇઝી લાગે, એના પછીની પણ ઇઝી લાગે. એમ 5-10 પ્રક્રિયાઓ, દરેક પ્રક્રિયા ઇન્ડિવિજ્યુઅલ ઇઝી લાગશે. પણ જ્યારે બધું એક સાથે ચેપ્ટર યાદ કરવાનું હોય ત્યારે બધી વસ્તુ મિક્સ થઈ જાય છે. પછી સૌથી બીજો મોટો પ્રોબ્લેમ કે જે અત્યારે 12થના છોકરાઓને સૌથી વધારે હેરાન કરે છે કે ઓર્ગેનિકના પરિવર્તનો આવડતા નથી. પરિવર્તનો બનાવવાના કેવી રીતે સર? કઈ બુકમાંથી કરવા ને કેવી રીતે પરિવર્તનો કરવા? ને સર ક્વેશ્ચન આપે તો પરિવર્તન આવડતા જ નથી. તો છોકરાઓ બસ આ જેટલા પણ તમારા પ્રોબ્લેમ બોલ્યો, તમારી અંદરનું જે હોય ને, તમને એમ કીધું હોય કે તમારા જે પણ કોઈ પ્રોબ્લેમ છે ફટ બોલી જાઓ, તો તમે જે બસ આ તમારા સમજો ને કે તમારી જગ્યાએ હું રહીને બોલું છું એમ, મતલબ તમે આ રીતે ફટ સર આટલા પ્રોબ્લેમ છે, કંઈક આનું અમને સોલ્યુશન કરી આપો. તો એ બધા જ પ્રોબ્લેમનું ભેગું આજે એક જોરદાર મસ્ત સોલ્યુશન મેં વિચારેલું છે કે ભાઈ મારા જે ઓફલાઈનના કે ઓનલાઈન બેચના કે જે પણ કોઈ છોકરાઓ છે એ કઈ ટેકનિકથી તૈયાર કરે છે, એમને હું કઈ ટેકનિક આપું છું, કાં તો હું ભણતો હતો ત્યારે મારા સર મને કઈ ટેકનિક આપતા હતા, હું ઓર્ગેનિક કેમિસ્ટ્રી કેવી રીતે યાદ રાખતો હતો. સૌથી પહેલાં તો એક વસ્તુ કહી દઉં કે તમને, હા, આમાં સહેજ પણ વસ્તુ ખોટી નથી, હું ચાંદલો કરીને ખોટું નહીં બોલું, બરાબર? હું જ્યારે 12th સાયન્સમાં હતો ત્યારે મને ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આ જેટલા પણ ચેપ્ટર છે બધી પ્રક્રિયાઓ મને લાઈન ટુ લાઈન મોઢે આવડતી હતી. મતલબ કે હેલો આલ્કેન ચેપ્ટરની પહેલી પ્રક્રિયા હું લખવાનું સ્ટાર્ટ કરું એટલે આખું હેલો આલ્કેન વાળું આખું ચેપ્ટર, પછી એના પછી આલ્કોહોલ ફિનોલ વાળું આખું ચેપ્ટર, એના પછી આલ્ડીહાઇડ, કીટોન, કાર્બો, આખે બધી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ એક જ સાથે હું બધી જ પ્રક્રિયાઓ લાઈનમાં લખી શકતો હતો. એટલો હું માસ્ટર હતો. બોર્ડ એક્ઝામ વખતે હું જે આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, મેં આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી માત્ર 10 જ મિનિટમાં, મારી એક્ઝામ વખતે તબિયત ખરાબ હતી, એ બધી ચર્ચા પછી ડિટેલમાં કોઈક વાર કરીશું, પણ તબિયત ખરાબ હતી તો મારા ઘરેથી સ્કૂલ સુધી હું રિક્ષામાં ગયો તો, વ્હીકલ લઈને જઈ શકો એમ હતો નહીં, તો એ રિક્ષામાં એ જે પણ મારા ઘરેથી સ્કૂલનું જે મારું એક્ઝામનું સેન્ટર છે ત્યાં સુધી પહોંચવામાં એ રિક્ષામાં જે 10 મિનિટનો જે ટાઈમ મળ્યો, 10 મિનિટમાં મેં આ 3 ચેપ્ટર રિવાઇઝ કર્યા હતા. કેમ કે મને આખા વર્ષ એની પ્રેક્ટિસ કરી અને મને એ 3 કે 4 જે પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર છે એ બધા યાદ હતા. કેટલા? 10 જ મિનિટમાં રિક્ષામાં એ મેં 3-4 જે પણ ઓર્ગેનિકના કેમિસ્ટ્રીના ચેપ્ટર છે બધા જ રિવાઇઝ કરી નાખ્યા હતા. તો કંઈક ટેકનિક હશે, આખું ચેપ્ટર લાઈન ટુ લાઈન બધી પ્રક્રિયાઓ આવડતી હોય તો એનું કંઈક ટેકનિક હશે. તો બસ મને એમ થયું કે અમારા જે ઓફલાઈનના છોકરાઓને છે એમને હું મળતો જ રહું છું, ઓનલાઈન બેચના છોકરાઓ છે એમને પણ હું મળતો જ રહું છું, એમને બધી ટેકનિક આપતો રહેતો હોય, એ છોકરાઓ મને ક્વેશ્ચન પૂછતા જ હોય. દર વર્ષે દરેક છોકરાને આ ટાઈપના પ્રોબ્લેમ હોય જ છે. પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન અત્યાર સુધી ઓફલાઈન પૂરતું જ કે ઓનલાઈન બેચ પૂરતું જ સીમિત હતું, પણ હવે આપણી પાસે યુટ્યુબનું બહુ સરસ મોટું પ્લેટફોર્મ છે. તમે બધા છોકરાઓએ આટલો બધો સપોર્ટ કર્યો હતો તો મારી પણ ફરજ છે કે આપણા છોકરાઓને કંઈક આનું સોલ્યુશન કાઢી આપીએ. તો છોકરાઓ, આ છે, એના પછી આપણે લેવાનું છે પરિવર્તનના માસ્ટર. પહેલાં આ ક્વેશ્ચનનો આન્સર છે, એની સાથે મિક્સમાં જ આનો આન્સર થતો જશે કે ભાઈ તમને કેવી રીતે પરિવર્તનના માસ્ટર બની શકો. એની આખી એક થિયરી ટેકનિક છે. પ્રેક્ટિકલ મતલબ કે પરિવર્તનોના ક્વેશ્ચન લઈને સોલ્વ કરવાનો, એ પણ આના પછીના સેશનમાં આપણે બધા અલગ સેશનો લેવાના છે સ્પેશિયલ, એના માટેનો પણ આખો સેશન લઈશું જ, બરાબર, ક્વેશ્ચનનો. પણ અત્યારે તો એની પાછળનું લોજિક ટેકનિક શું છે કે ભાઈ આ બધું યાદ કેવી રીતે રહે અને પરિવર્તનના માસ્ટર કેવી રીતે બનાય. તો જો એના માટે તમને હું સ્ટેપ બાય સ્ટેપ થોડું સમજાવતો જાઉં, બરાબર. અહીંયા
ઓકે છોકરા, જો તો સૌથી પહેલા હું જે એક વસ્તુ લખવા જઈ છું એના પહેલાનો મતલબ સમજો કે તમને લોકોને આ બધું જે મિક્સ થઈ જાય છે ને બધું, એનું કારણ શું છે ખબર છે? ચેપ્ટરનો તમને એક્ઝેક્ટ ફ્લો નથી ખબર. શું નથી ખબર? ચેપ્ટરનો ફ્લો. એટલે શું? તો સમજો, તમને કોઈ પણ, ધારો કે આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથર, જે પણ કોઈ આપણું ચેપ્ટર છે, બરાબર, તો એ ચેપ્ટરનો તમને આખો સિક્વન્સમાં સ્ટેપ બાય સ્ટેપ ફ્લો તમારે ક્લિયર કરવાનો છે. કેવી રીતે? પહેલું આપણે સ્ટેપ 1 સોલ્યુશનનું શું છે? તો કે ભાઈ ચેપ્ટરનો ફ્લો ક્લિયર. ચેપ્ટરનો ફ્લો શું કરવાનો છે? ક્લિયર. હવે એટલે શું? તમને એક ઉદાહરણ આપીને સમજાવું એટલે તમને આઈડિયા આવશે. ધારો કે આવો કોઈ ટોપિક છે, આલ્કોહોલની બનાવટ, બરાબર? ટોપિક છે આપણો આલ્કોહોલની બનાવટ. તો તમારે શું રાખવું છે? તમારા માઇન્ડમાં એટલું પેપર ઉપર, તમારા માઇન્ડમાં એટલું તમારે સ્ટેપ બાય સ્ટેપ પહેલા એટલું ક્લિયર કરવાનું કે ભાઈ આલ્કોહોલની બનાવટ. તો કે ભાઈ આપણા ચેપ્ટર અંદરની પ્રક્રિયા ના આવડવી જોઈએ. પહેલા ટાઇટલ, મેઇન ફ્લો ક્લિયર રાખો. અચ્છા, આટલી ધારો કે આમાંથી 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 એમ 3-4 રીતે હોય ને કે ભાઈ સૌથી પહેલું તમારી જે પ્રક્રિયા છે કે ભાઈ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણ છે, પછી તમારું આખું રિડક્શન આવે છે, પછી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે, પછી ગ્રિગ્નાર્ડ છે, એમ જે પણ કોઈ ટોપિક છે. તો ધારો કે આલ્કોહોલની, તો 1 2 3 4 આ 4 રીતે અંદર પ્રક્રિયા આવડવી જરૂરી નથી. પહેલા ફ્લો કે આટલી વસ્તુમાંથી મારો આલ્કોહોલ બની શકે. બની ગયો. પછી હવે આલ્કોહોલની બનાવટ બની ગઈ. પછી નેક્સ્ટ સ્ટેપ તો કે ભાઈ આલ્કોહોલની પ્રક્રિયાઓ. આ એક ઉદાહરણ આપું છું તમને સમજાવવા માટે, થોડુંક શાંતિથી સમજીશું. આલ્કોહોલની પ્રક્રિયાઓ, તો એની અંદર પાછા 2 ભાગ છે. કયો? તો કે એક પહેલો તમારો ધારો કે આવો છે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, અને બીજો ભાગ છે CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. તો માઇન્ડમાં આટલું ક્લિયર કે આલ્કોહોલની પ્રક્રિયાઓ, એમાં OH બંધ અને CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. OH ની અંદર આવી પ્રક્રિયા આવે, CO ની અંદર આવી પ્રક્રિયા આવે. ચેપ્ટરનો પહેલા આખો ફ્લો મગજમાં લાઈનમાં હોવો જોઈએ કે ભાઈ આટલી રીતે હેલો આલ્કેન બને. હેલો આલ્કેન બની ગયો, પછી આમાંથી આવી પ્રક્રિયાઓ થાય તો આગળ. તો ચેપ્ટરનો આખો માઇન્ડમાં ફ્લો ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આપણી ફ્રિન્કલસ્ટીન પ્રક્રિયા છે શેના માટેની છે, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા શેમાં આવે, કોલ્બે શેમાં આવે, રીમર-ટીમન શેમાં આવે. હું અલગ છૂટક નામ બોલું છું બધા, ખબર? સેન્ડમીયર શેમાં આવે. તો પરફેક્ટ માઇન્ડમાં એ વસ્તુ સૌથી પહેલું આ ક્લિયર કરો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીના માસ્ટર બનવું હોય તમારે તો સૌથી પહેલા આ કરશો ને, એટલે આ એક બેઝ છે પરિવર્તનનો કે ભાઈ આ પરિવર્તનો તમને જે અઘરા લાગે છે એનું મૂળ કારણ છે આપણને ચેપ્ટરનો ફ્લો નથી ખબર કે ભાઈ કયા રીતે કઈ વસ્તુમાંથી કેટલી મેથડથી કે ભાઈ મારો આ પદાર્થ બને, અને આ જે પદાર્થ બની ગયો હવે એમાંથી મારે આવું બનાવવું છે, આ બનાવવું છે, તો આ પદાર્થની આવી અલગ કેવી પ્રક્રિયાઓ કરી શકાય એ ધીમે ધીમે આગળ તમને સમજાવું છું. તો સૌથી પહેલું તમારે શું કરવાનું? ચેપ્ટરનો ફ્લો એકવાર લખતા તમને આવડવો જોઈએ. પછી લખતા જાઓ કે ભાઈ બનાવટમાં આટલી ફ્રિન્કલસ્ટીન, સ્વાર્ટ્ઝ, પછી મગજમાં એટલું યાદ રાખવાનું કે અચ્છા સ્વાર્ટ્ઝ અને ફ્રિન્કલસ્ટીન છે ને એ હેલોજનના વિનિમયવાળી પ્રક્રિયા છે. યસ, એ માઇન્ડમાં આવી ગયું. પ્રક્રિયા કઈ જ હમણાં કોઈ ચિંતા કરો નહીં. એટલું પહેલા માઇન્ડમાં આખું ક્લિયર થાય કે સેન્ડમીયરનો શું ઉપયોગ છે, એમ આખા ચેપ્ટરની જે પણ કોઈ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ તમને આખો ચેપ્ટરનો પહેલા ફ્લો આવડવો જોઈએ. કદાચ આખો નથી આવડતો, પરફેક્ટ બધું જ ધીરે ધીરે આવડશે. શરૂઆત આ રીતે કરો કે ભાઈ આટલામાંથી આલ્કોહોલ બને, આટલી આલ્કોહોલની પ્રક્રિયાઓ છે, એ 1 વાર 2 વાર 3 વાર રિપીટ થાય એટલે આવડે. તો સ્ટેપ 1 શું કીધું મેં? ચેપ્ટરનો તમને ફ્લો પરફેક્ટ આખો ક્લિયર હોવો જોઈએ. એનો શું ઉપયોગ છે ને હમણાં ધીમે ધીમે આગળ સમજાવો. હવે ફ્લો આખો ખબર પડી ગઈ કે યસ આટલામાંથી બને છે સર, એટલું આવડી ગયું. નેક્સ્ટ સ્ટેપ 2 તમારે શું કરવાનું છે? તો સ્ટેપ 2 આપણો છે, જોજો, યાદ રાખવાની રીતો. એટલે કે બેસ્ટ મેથડ કઈ છે ભાઈ કે જે રીતે હું યાદ રાખતો હતો, મારા ઓફલાઈનના છોકરાઓને યાદ રખાવું છું, તો એમાં તમારે 3 મેથડ છે. કેટલી? 3 મેથડ. જોજો, સૌથી પહેલું, જનરલી જેટલા પણ મારી જોડે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણ્યા છે યુટ્યુબ પર ગમે ત્યાં, બધાને ખબર છે કે સર ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણાવે એટલે એક જ સેન્ટેન્સ પહેલું બોલે. શું? તો કે મને ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડતું નથી. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મને એક જ વસ્તુ આવડે છે. શું? પ્લસ માઇનસ મૂકતા. શું? તો કે ભાઈ પ્લસ અને માઇનસ
મૂકતા. આ એક વાક્ય છે. એકચ્યુઅલી છે શું? તો કે ભાઈ બંધ તોડતા. ખબર પડી? બંધ ક્યાંથી તૂટે બસ એટલું ખબર પડવી જોઈએ કે આ જે પ્રક્રિયા છે આટલું તમને આવડી ગયું ને. મોટા ભાગની પ્રક્રિયા તમારે બધાને પ્રોબ્લેમ શું થાય છે તમે લોકો કરો છો કેવી રીતે ખબર છે કે કોઈ પણ પ્રક્રિયા છે લાઈક એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આવી કોઈ પ્રક્રિયા છે CH3Br વત્તા NaI એટલે નીપજ આવશે CH3I વત્તા NaBr. પ્રક્રિયા સર મારે 5 વાર લખીને મારા સરે મને તૈયાર કરવાનું કીધું છે એટલે હું લખ કરીશ. 5 વાર લખીએ 10 વાર લખીએ તો જ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડે છે ને. આ રીતે પ્રક્રિયા. અમુક તો નબીરા આવા હોય છે તમારા જેવા CH3Br વત્તા NaI CH3Br વત્તા NaI એમ 10 વાર આ લખશે 10 વાર એરો મૂકશે CH3I CH3I CH3 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 પ્લસ 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 NaBr 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 NaBr. એ તો સાવ નબીરા કહેવાય, સાવ છેલ્લી ક્વોલિટીના સ્ટુડન્ટ. પણ મોટા ભાગના સ્ટુડન્ટ મેં જે આ રીતે બતાવ્યું 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર લખતા જ જાય. એમાં ચોથી પાંચમી લખતા તો મગજ બ્લેન્ક થઈ ગયું હોય જે બસ આમાં ઉપરનું છે નીચે કોપી કરો. એમ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડે જ નહીં. 10 વાર નહીં 50 વાર લખશો તો 2 દિવસ 3 દિવસ 5 દિવસ પછી ભૂલી જ જવાના. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શું આવડવું જોઈએ? પ્લસ માઇનસ મૂકતા એટલે કે બંધ તોડતા. બસ હું અમારા ઓફલાઈનના છોકરાઓને અને ઓનલાઈન બધાને મેં કીધું હતું કે સ્ટાર્ટિંગના ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્ટાર્ટિંગના ખાલી તમે 2-5 લેક્ચર મારી સાથે તમે શીખશો પછી મારે કંઈ કરવું જ નહીં પડે. હું ખાલી પ્રક્રિયા બતાવું. ચાલો છોકરાઓ ક્યાંથી બંધ તૂટશે એટલે અમારા છોકરાઓ તરત બધા સીધા માસ્ટર. તમે પણ મારા જ છો, બધા એવા બનાવવાના જ છે મારે એટલે તો વિડીયો બનાવું. ચાલો છોકરાઓ બંધ ક્યાંથી તૂટશે તો અમારા છોકરાઓને આટલું સિમ્પલી આવડે. Na પ્લસ I માઇનસ અહીંયાથી બંધ તોડો તો કે Br ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એની ઉપર માઇનસ આની ઉપર પ્લસ. પૂરું. પ્રક્રિયક આવડી ગયા પછી સામે નીપજ ગોખવાની જરૂર જ નથી. હું કહું છું ગોખવાનું કેમ? ખાલી શું આવડવું જોઈએ? પ્લસ માઇનસ મુકતા આવડી ગયા પછી પ્લસનું માઇનસ સાથે માઇનસનું પ્લસ સાથે સામે જોડો નીપજ. હું એમ કહું છું કે મોટા ભાગની પ્રક્રિયામાં તમારે નીપજ ગોખવી જ નહીં પડે. નીપજ ભાઈ બને છે એ ઓટોમેટિક બની જશે. તમે ખાલી એટલું યાદ રાખો કે આ ટોપિક શું ચાલે છે મારે તો કે આ ટોપિક હેલો આલ્કેનની બનાવટ. એમાં ટોપિક ચાલે છે હેલોજન વિનિમય. આ થિયરી એની વાત છે એટલે હેલોજન વિનિમય નામ જ હેલોજન વિનિમય છે એટલે મારે ખાલી આને એક્સચેન્જ કરવાના છે. નીપજ ઓટોમેટિક બની જવાની છે. અને તમને કહું ઘણી બધી વસ્તુઓ એક્ઝામમાં ક્વેશ્ચનમાં જ લખેલી આપેલી હોય છે. નિર્જળીકરણની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ એટલે કે ઇથેનોલમાંથી ઇથિનની બનાવટ લખો. સર મને કહી દીધું તમને બધું જ કે શરૂઆત ઇથેનોલથી કરવાનું છે, નીપજ ઇથિન લાવવાનો છે અને પ્રક્રિયા નિર્જળીકરણની કરવાની છે. તો ઘણો બધો ક્લુ સ્ટાર્ટ ક્યાંથી કરવું, એન્ડ શું આવશે, પ્રક્રિયા કઈ ટાઈપની, તો ઘણી બધી વસ્તુ ક્વેશ્ચનમાં કઈ જ દે છે આપણને હિન્ટ મળી જાય ત્યાંથી. પણ આપણને ક્વેશ્ચનમાંથી ડેટા લેતા આવડતો નથી. સમજાય છે? તો પ્રક્રિયા યાદ કેવી રીતે કરવાની? આ રીતે જે છે તમે જે આ રીતે ગોખો છો પ્લસ માઇનસ આ રીત ખોટી છે. મતલબ પ્લસ માઇનસ વાળી બરાબર છે, આ તમે આમાં લખતા જ જાઓ 5-5 10-10 વાર એવી રીતે કોઈ દિવસ આવડે નહીં. યાદ 2-2 4-4 વાર લખીને જ આવડે. 100% વાત સાચી છે. હું પણ મારા સ્ટુડન્ટ્સને 2 વાર 3 વાર 4 વાર 5 વાર લખાવડાવું છું. હું પણ પોતે લખતો તો જ, પણ એ લખવાની ટેકનિક જુદી છે સાહેબ. આ ટેકનિક ન, એ નવી ટેકનિક છે. એ તો તમને આપવા માટે વિડીયો બનાવેલો છે ને, જેટલા જોશે એટલા ફાવી ગયા. અને એને એ દવા અસર કરવાની. થોડીક દવા કડવી છે બરાબર ને, થોડીક કડવી લાગશે પણ સાજા થવું હોય અને રિઝલ્ટ સારું જોઈતું હોય તો એ દવા લેવી પડશે. તો આ રીતે નહીં. સૌથી પહેલા પ્રક્રિયા આપણે યાદ રાખવી જ નથી, ખાલી પ્રક્રિયાને સમજવાની છે કે એની પ્લસ માઇનસ એટલે આમ જુઓ તો ક્રિયાવિધિ પણ તમે કહી શકો. એક્ઝામમાં હું મૂકવાનું નથી, પણ એકવાર આપણને લોજિક પરફેક્ટ ક્લિયર થઈ જાય પછી એક્ઝામમાં આની જ પ્રક્રિયા તમે સમજી શકો કે અહીંયાથી બંધ તૂટશે Na પ્લસ Br માઇનસ NaBr Ca3 પ્લસ I. રાઈટ? તો મૂકતો નથી છતાં પણ પ્લસ માઇનસ શું થાય છે મને મારા માઇન્ડમાં બેકગ્રાઉન્ડમાં ચાલુ છે. આ જ પ્રક્રિયા પ્લસ માઇનસ વાળી પ્લસ માઇનસ મૂકીને 2 વાર 4 વાર 5 વાર લખવાની જ છે, પણ આ રીતે નહીં. સમજાવું છું કઈ રીતે. તો આ એક રીત થઈ. હવે આપણે જ્યાં હતા ત્યાં પાછા આવીએ કે ભાઈ પ્લસ માઇનસ, થોડુંક માઇનસ મોટો કરી દઈએ આપણે, પ્લસ અને માઇનસ. બસ આ
મૂકતા આપણને આવડી જવું જોઈએ. ચાલો સર, ખબર પડી ગઈ. મોટા ભાગની પ્રક્રિયામાં પ્લસ માઇનસ મૂકતા આપણને આવડી ગયું. બંધ તૂટે એના પરથી નીપજ પણ આવડી ગઈ. પણ આ જ પ્રક્રિયામાં આવડે છે સર. એના પછીની પ્રક્રિયામાં તો કે એ જ પ્રક્રિયામાં આવડે છે. આજ પણ બધી મિક્સ આખા ચેપ્ટરની કઈ પ્રક્રિયા ક્યાં છે બધું ભૂલી જવાય છે. તો સ્ટેપ નંબર 2 શું કરવાનું છે આ જ મેઇન હવે લોજિક સમજાવું છું. શું લોજિક છે જોજો. ત્રીજું પણ છે, પછી લઈએ આપણે. પણ સ્ટેપ નંબર 2 માં શું કરવાનું છે તો કે હું આ રીતે જ પ્લસ માઇનસ મૂકીને પ્રક્રિયા મને આવડી ગઈ. ગુડ, સરસ, પરફેક્ટ. નીપજ કેવી રીતે બને એ પણ ખબર પડી ગઈ. પણ બધું મિક્સ થઈ જાય તો સ્ટેપ આનાથી પહેલા પણ મેં એક વસ્તુ તમને શું યાદ રખાવી હતી કે ભાઈ આપણને ચેપ્ટરનો શું યાદ હોવો જોઈએ? ફ્લો. ચેપ્ટરનો ફ્લો મને યાદ છે આખી સિક્વન્સમાં. મેં તમને કીધું ને કે હું ખાલી 5-10 મિનિટમાં જ આખું ચેપ્ટર માઇન્ડમાં મેં રિવાઇઝ કર્યું હતું. અને લખતા તો 5-10 મિનિટમાં લખાય નહીં, પણ જસ્ટ ખાલી બુકમાંથી મેં રિવાઇઝ કર્યું હતું. તો એ 5-10 મિનિટમાં હું રિવાઇઝ કેવી રીતે કરી શક્યો હતો? તો કે મને આખું ચેપ્ટર ફ્લોમાં બધી જ પ્રક્રિયાઓ વારાફરતી લખતા આવડતી હતી. આલ્કોહોલની બનાવટ, રિડક્શન, તો આમાંથી આખી પ્રક્રિયા પૂરી, રિડક્શન પૂરું. પછી ગ્રિગ્નાર્ડ, ધારો કે ઓક્સિડેશન છે તો આનું ઓક્સિડેશન, પ્રાથમિકનું, દ્વિતીયકનું, તૃતીયકનું, એમ ફાટ બધી પ્રક્રિયાઓ. હા, હું પ્રેક્ટિસ કરતો હોય તો મારા હેન્ડરાઇટિંગ બહુ જ મસ્ત હોવા જરૂરી નથી. હું પ્રેક્ટિસ કરું છું, થોડુંક રફ હેન્ડરાઇટિંગ પણ મારા માઇન્ડમાં ચાલુ છે કે મારે શું લખવાનું છે. રાઈટ? તો એ બધું સમજીએ. તો હવે આ લખવાનું પ્રક્રિયા છે, પ્લસ માઇનસ મૂકતા આવડી ગઈ. 2-2, 5-5 વાર લખવાની, લખીને પ્રેક્ટિસ કરવાની. પણ એક પ્રક્રિયા 10 વાર, બીજી પ્રક્રિયા 10 વાર, ત્રીજી પ્રક્રિયા 10 વાર, છઠ્ઠી પ્રક્રિયા 10 વાર, 20મી પ્રક્રિયા 10 વાર, એમ એકની એક પ્રક્રિયા 10 વાર લખતા જાઓ છો તો 10મી પ્રક્રિયા 10 વાર લખશો, પહેલી મગજમાંથી ઉડી ગઈ. 20મી પ્રક્રિયા 5મી, 8મી, 10મી લખતા હશો તો વચ્ચે 6 નંબરની, 8 નંબરની, 19 નંબરની, 18 નંબરની, 15 નંબરની મગજમાંથી ઉડી ગઈ. એ યાદ નથી એમાં શું આવતું હતું. નહીં ભૂલાય. એક મેથડ છે લખવાનું. મહેનત લગભગ તમારી એટલી ને એટલી જ થશે, પણ સ્ટાઇલ આખી બદલવાની છે. એ સ્ટાઇલ બદલાશે ને તો રિઝલ્ટ તમારું આવશે ને તો યાદ રહેશે. હવે સ્ટાઇલ શું છે? તો સ્ટાઇલ છે 1-2 એ ટાઈપનું. જુઓ તો નવી આખી એક ટેકનિક છે. હા, હવે જે પ્રક્રિયા છે ને ટેકનિક આવી છે 1 2 3, પછી 1 2 3 4, 1 2 3 4 5. સર આ શું છે? યસ, એક ટેકનિક છે. હવે જો સમજાવું કે કરવાનું કેવું. તમે એક પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા એકવાર લખી, પછી બીજી લખો, પછી ત્રીજી નવી પ્રક્રિયા લખતા પહેલા પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા રિપીટ. ચોથી પ્રક્રિયા લખતા પહેલા પહેલી, બીજી, ત્રીજી રિપીટ, પછી ચોથી, પછી પાંચમી પ્રક્રિયા લખતા પહેલા પહેલી, બીજી, ત્રીજી, ચોથી રિપીટ, પછી 5 નંબરની, પછી 6 નંબર પર નહીં જવાનું, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી રિપીટ. સમજાય છે? એટલે જો 1 2, પછી 1 2 અને 3 પછી ડાયરેક્ટ 4 નંબરની લખવાની નહીં, 1 2 3 4. હવે વચ્ચે ટાઇટલ લખતા જાઓ. તમે નાનું સાઈડમાં રફ હેન્ડરાઇટિંગમાં ટાઇટલ લખતું જવાનું. સ્વાર્ડ્સ, તો સ્વાર્ડ્સની પ્રક્રિયા લખી. પહેલા ફ્રિંકલસ્ટીન, આપણે બુકના સિક્વન્સ પ્રમાણે જોઈએ તો ફ્રિંકલસ્ટીન, સ્વાર્ડ્સ લખી. પછી કોઈ નવી પ્રક્રિયા પર જાઓ તો ફ્રિંકલસ્ટીન, સ્વાર્ડ્સ, નવી પ્રક્રિયા, પછી ફરી ફ્રિંકલસ્ટીન, સ્વાર્ડ્સ, નવી પ્રક્રિયા, પછી બીજી નવી પ્રક્રિયા. એમ લખતા જાઓ. ધીરે ધીરે ધારો કે તમે 15 નંબરની પ્રક્રિયા લખો છો, પછી 16 નંબરની પ્રક્રિયા પર ગયા એટલે 1 થી 15 રિપીટ કરો અને પછી 16. ચેપ્ટરનો આખો ફ્લો તમારા મગજમાં એકનું એક. સમજો કે આમાં લખવાનું ધારો કે તમે 10 વાર થયું તો એકની એક પ્રક્રિયા 10 વાર લખો છો, એના બદલે અલગ અલગ અંતરે તમે 10 વાર લખો છો. તો ચેપ્ટરનો ફ્લો તમારા માઇન્ડમાં પરફેક્ટ સિક્વન્સમાં, કેમ કે ફ્લો તો તમને યાદ જ છે, અને આ રીતે પ્રેક્ટિસ કરતા જાઓ એટલે ફ્લો વધારે યાદ રહે. ભૂલી ગયા તો જોવો, લખો. ભૂલી ગયા તો જોવો. દરેક વખતે એવું નહીં થાય કે 3 નંબરની પ્રક્રિયા દરેક વખતે ભૂલી જાઓ છો. સમજાય છે? 6 નંબર પછી 7 નંબર પર ગયા, પછી 3 નંબરની ભૂલી ગયા, કોઈ વાંધો નહીં, ઉપર જોઈ લો, હા યાદ આવી ગયું, પછી ફરી પૂરું. વચ્ચે કોઈક વાર 4 નંબરની ભૂલી ગયા, સહેજ ઉપર જોઈ લો. એમ લખતા જાઓ તો દરેક વખતે લખતી વખતે તમારે પાછું કેવી રીતે લખવાનું છે? પ્લસ માઇનસ મૂકતા જાઓ. સમજાય છે? દરેક વખતે જ્યારે સ્વાર્ડ્સ વાળી પ્રક્રિયા, ફ્રિંકલસ્ટીન વાળી પ્રક્રિયા, એ બંધ તોડતા જાઓ, પ્લસ માઇનસ. હું એમ નથી કહેતો કે સરસ મસ્ત મોતીના દાણા જેવા અક્ષરે લખો. આ પ્રેક્ટિસ છે. એકવાર 2 વાર લખો છો, મસ્ત આવડી ગયું. પછી થોડુંક સ્પીડમાં, રફ હેન્ડરાઇટિંગમાં, રફ પેજમાં ફટફટ પછી સામે નીપજ આવડતી જાય તો દરેક વખતે નીપજ ઇઝી છે તો રિપીટ કરવાની જરૂર નથી. હા, એવું પણ બની શકે કે કોઈક ચેપ્ટરમાં 30 પ્રક્રિયાઓ છે, તમારે થોડોક ટાઈમ બચાવવો છે તો હું આવું કરતો હતો, 10 પ્રક્રિયાના બંચ બનાવી દીધું. 1 થી 10 પ્રક્રિયા મેં રિપીટ કરીને યાદ રહી ગઈ.
પહેલી બીજી ત્રીજી, પહેલી બીજી ત્રીજી ચોથી, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી, એમ યાદ રહે કે 10 પ્રક્રિયાનું બંચ બની ગયું, સાઈડ પર મૂકો. બીજી 5-7 પ્રક્રિયા નવી તૈયાર કરો, પછી વચ્ચે ભૂલી ના જાવ એટલે આગલી 10 પ્રક્રિયા એકવાર જેવા તેવા રફ હેન્ડરાઇટિંગમાં ફટ લખી નાખો, જોઈ લો, પણ એકવાર રિવાઇઝ કરી લો, ફરી બીજી વાર, ત્રીજી વાર, એમ કહીને ચેપ્ટર પૂરું થઈ ગયું આખું. આજે થયું, કાલે થયું, 2 દિવસે, ફરી પાછો 3-4 દિવસ પછી ફરી કરો. અમે તો એવું કરતા હતા કે સ્કૂલમાં કોઈ લેક્ચર, ધારો કે કોઈ અલગ ઇંગ્લિશનો છે, સંસ્કૃત, કોમ્પ્યુટર, કોઈ એવો સબ્જેક્ટ લેક્ચર છે કે સર બોરિંગ છે ને મજા નથી આવતી, કાં તો આપણને આપણું કંઈ કામ કરવું છે તો કરવા દે છે, રિસેસનો ટાઈમ છે, ટ્યુશનમાં ગયા અને સર હજી 5-10 મિનિટ થાય છે, આવ્યા નથી, 2 લેક્ચર વચ્ચેની ગેપ છે, આપણને કોણ રોકે છે? માઇન્ડમાં આખું ચેપ્ટર છે, લખતા જાઓ. એક્સ્ટ્રા જ્યારે લખતા હોય, પ્રેક્ટિસ કરતા હોય ત્યારે 1 2 3 1 2 3 4 1 2 3 4 કરવાની જરૂર નથી, પણ ફ્લો માઇન્ડમાં ફ્રિંકલસ્ટીન આવી પ્રક્રિયા, રફ જવા દો, સ્વાર્ટ્સ જેવું તેવું લખો, યસ સામાન્ય પછી યસ, આવડી ગયું. તો એ પ્રક્રિયા રિપીટ થતા કરશે. દર અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે ફરી એકવાર ઉથલ મારી દો, ફરી એકવાર રિપીટ કરી નાખો. જતા આવતા ગમે તે રિપીટ કરતા રહો. વ્હીકલ લઈને જાઓ છો, જતા આવતા એમને જસ્ટ જાઓ છો વ્હીકલ લઈને, તો પિક્ચરના સોંગ ગાવાના ને 12 સાયન્સ છે. આમ તેમ ડાફોડિયા મારો ને, બી ફોકસ્ડ. આપણે આપણા ગોલ પર ધ્યાન રાખીને પ્રક્રિયા પહેલી આવે, બીજી આવે, દરેક વખતે કરવું જરૂર નથી, બટ તમારા માઇન્ડમાં આખી સિક્વન્સ છે લઈને શું કરવાની? ઉથલ, મતલબ કે એનું રિપીટેશન, ઉથલ મારવી એટલે રિપીટેશન કરતું રહેવાનું. તો આ મેથડથી હું કરતા બધા ચેપ્ટર એક સાથે યાદ રાખી શક્યો હતો. સમજો, આમ જોશો તો બીક લાગશે કે ઓહો આટલું બધું, પણ એવું એક એક્ઝામ્પલ આપું કે એક ભાઈ હતો, એનું ટેકરી ઉપર થોડુંક આમ નાની એવી ટેકરી જેવું થોડુંક હતું અને એની ઉપર એનું ઘર હતું. તો એ ભાઈ, રસ્તો થોડોક એવો ઉબડ ખાબડો હતો કે એની પાસે એક ભેંસ હતી, તો ભેંસ ઉપર જઈ શકે એમ નથી. તો એ ભાઈ રોજ ત્યાં ટેકરી પાસે આવે, ભેંસને ચરાવવા લઈ ગયો અને નીચે આમ જઈ અને આખી ભેંસને આમ ખભે લઈ અને ભાઈ ઉપર ચડી જાય. એટલે કોઈક વ્યક્તિએ જોયું કે તમે આખી ભેંસ, ઓહો આટલું બધું વજન કેવી રીતે ઉચકી શક્યા? પણ એ ભાઈએ કીધું કે આ એક દિવસે નથી થયું, આ જ્યારે નાની એમથી પાડી હતી ત્યારથી રોજ હું એને લઈને ઉપર જાઉં છું, રોજ નીચે ઉતરું છું, રોજ લઈને જાઉં છું ને રોજ ઉતરું છું. તો પાડી જે પણ હતી નાની એમથી બચ્ચું ભેંસનું, ત્યારે કે એનું વજન સમજો કે 20 કિલો થઈને સીધું જ બીજા દિવસે 40 કિલો થઈ ગયું ના હોય. રોજ ધીરે કિલો 2 કિલો વધે, તો ધીરે વજનમાં વધારો થતો ગયો અને રોજનો અનુભવ કરતા ગયા. તો ધીરે કરતા એક દિવસ એવો આવ્યો કે આટલી મોટી, આટલા બધા વધારે કિલો, કદાચ 200-300 કિલો કદાચ હોઈ શકે, મને ખબર નથી કેટલું વજન હોય, પણ એટલું બધું વજન પણ પેલો ભાઈ ઉચકી શકે છે, પણ એક દિવસે થઈ શક્યું નથી. એમ આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે એક દિવસમાં યાદ પણ નથી રાખવાનું અને થશે પણ નહીં. ધીરજ રાખી અને ધીરે કરતું જ રહેવું પડશે, કરતું જ. રિઝલ્ટ લાવવું છે કે નહીં, તો મહેનત કરવી પડશે. તમે કહેશો સર આ રીત તો બહુ અઘરી છે, તો કોઈ વાંધો નહીં, રિઝલ્ટ નહીં આવે. શોર્ટકટ જેટલા પણ લેવા જશો, અમુક વસ્તુ એ ટાઈમ લે જ, ગમે તે વસ્તુ કરો, ખબર પડી, પણ એ સક્સેસ માટે અમુક તો તમારે એની પાછળ એફર્ટ, હાર્ડવર્ક, ટાઈમ એ આપવું જ પડશે. નક્કર જોઈએ છે ને કે ભાઈ એક્ઝામના દિવસે 10-15 મિનિટમાં, અડધો કલાકમાં આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી હું રિવાઇઝ કરી શકું, પરફેક્ટ મારા માઇન્ડમાં રહે, તો એના માટે ધીરે આ રીતે મહેનત કરતી જવી પડશે, તો યાદ રહેશે. અને ત્રીજી ટેકનિક તમને હવે હું કહી દઉં. ત્રીજી ટેકનિક છે આપણી કોમેડી રીતે. એટલે કે તમે મારા ઘણા બધા યુટ્યુબ પર બધા વિડીયો જોયા હશે, એમાં ટીપુ ટીપુ બરસા પાણી, પાણી મેં આગ લગી, લાત મારે ઓક્સિજન લાત, એ બધા સોંગ છે, હે ને. સુમિતે પછી ફિનાઇલ સાથે સોડા પી લીધી, એવા બધા ઘણા બધા મેં અલગ ટાઈપના કોમેડી બધા સેન્ટેન્સ બધા બનાવ્યા છે. કે ડવ સાબુની એડમાં કોણ આવે? કરીના. તો ઘણી બધી જે આઈએમપી થિયરી છે, તો એ બધી થિયરી તમે પ્લસ માઇનસ મૂકતા આવડે છે, બહુ સરસ. 2-3 વાર રિપીટ કરીને લખવી જ પડે. પણ એ યાદ રાખવા માટે અમુક કોમેડી ટેકનિક છે. તો અમારા છોકરાઓ દરેક વખતે, જે પણ ઓફલાઈન ઓનલાઈન જે પણ છોકરાઓ, કે યુટ્યુબ પરથી પણ મેં વિડીયો મૂકેલા છે, તો જે પણ છોકરાઓ ભણ્યા છે શું કરે, આમ બેન્ઝીન દોરતા જાય, બેન્ઝીન ઉપર ક્લોરીન, ચાલો ડાવ પદ્ધતિમાં કોણ, તો કે કરીનાને પહેલા બેઝમાં ડુબાડી, પછી એસિડમાં ડુબાડી, એટલે કે પહેલા NaOH સાથે પ્રક્રિયા, પછી HCl સાથે પ્રક્રિયા. તો વચ્ચેના સ્ટેપ આ રીતે યાદ આવતા જાય છે. છેલ્લા સ્ટેપમાં દરેક વખતે ઓક્સિજન શું કરે, તો કે લાત મારે. એટલે હું ટેકનિક આપું છું કે આપણે ગુજરાતી એક ડાયરાના એક કલાકાર છે રાજભા ગઢવી કરીને, તો એ ડાયરોનો છેલ્લો પૂરો થાય એટલે છેલ્લું જે ગાતા છેલ્લે આવે એટલે માર એવું બોલે છે. તો છેલ્લે બોલે છે કેવું, માર.
એમ તો આપણે પણ છેલ્લા સ્ટેપમાં જે ક્રિયાવિધિવાળા છે એમાં ઓક્સિજન છે કે કાર્બન, ઓક્સિજનને શું કરે? લાત માર 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 માર. તો આ બધી ટેકનિક, પણ આ બધી વસ્તુનું કોમ્બિનેશન છે કે તમને પ્લસ માઇનસ મૂકતા આવડવું જોઈએ. પછી એ પ્રક્રિયાને લખવી કેવી રીતે 2 2 4 4 5 5, એ કોમેડી રીતે છે કે આ રીતે જે પણ રીતે તમે યાદ કરેલી છે, પણ એ પ્રેક્ટિસ કેવી રીતે કરવાની? તો આ જે છે વચ્ચેનું સ્ટેપ એ શેના માટેનું છે? પ્રેક્ટિસ આ રીતે કરો. અને આ જે બે છે એ યાદ રાખવાની ટેકનિક છે કે આ રીતે તમે યાદ રાખી શકો. સમજ્યા? તો આ આપણે આખું કેવી રીતે બધી પ્રક્રિયાઓ યાદ રહે એનું મેં તમને સોલ્યુશન કીધું. હવે ઓર્ગેનિકના જે બધા પરિવર્તનો છે, તો પરિવર્તનો માટે સમજો, મેં તમને કીધું કે આ રીતે આખો ચેપ્ટરનો ફ્લો મગજમાં હશે ને, સાહેબ તમારે પરિવર્તન ગોખવા નહીં પડે, પરિવર્તનો ગોખે નહીં આવડે. આ રીતે ચેપ્ટરનો આખો ફ્લો, એટલે કે ભાઈ આટલી વસ્તુમાંથી આલ્કોહોલ બને છે, રાઈટ, આલ્કોહોલની આ પ્રક્રિયા આમ કરીશ એટલે આટલી નિપજ મળે. માઇન્ડમાં સાહેબ આખા ચેપ્ટર બધી પ્રક્રિયાઓ છે, એટલે પરફેક્ટ આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રીના બધા જ પરિવર્તનો આવડશે. આ એના જેવું છે કે કોઈક સિટીમાં તમે નવા છો અને નવા જ સિટીમાં ડાયરેક્ટ પહેલા જ દિવસે તમને એમ કહી દે કે તમારે આ જગ્યાએથી ગૂગલ મેપનો યુઝ નહીં કરવાનો, એમનામાં ડાયરેક્ટ કે તમારે જવાનું છે અહીંયાથી બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડથી ટાઉન હોલ, ટાઉન હોલથી શાક માર્કેટથી ફલાણી ચોકડીએ, અને એ ચોકડીએથી તમારે આ જગ્યાએ પછી પાછું આમાં આવવાનું છે. સાહેબ ખોવાઈ જશો. પણ જે વ્યક્તિ વર્ષોથી સિટીમાં એક રસ્તા ધીરે 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 કરીને એ એક દિવસે નહીં થાય. સમજ્યા કે આજે ને આજે તમે આમ કોઈ પણ નકશો લીધો આખા સિટીનો અને આમ તમે જોવા મળ્યા અને આખો નકશો આમ 2 વાર 4 વાર મોઢે બોલી ગયા, ગોખી નાખ્યા કે એક જ દિવસે તમે વ્હીકલ લઈને બેઠા, નીકળી ગયા, સવારથી પાણીની બોટલ અને નાસ્તો બાસ્તો લઈ અને આખું સિટી તમે ફરી નાખ્યું. એમ નહીં આવડે. સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે અહીંયાથી આટલો રૂટ ક્લિયર થયો, ચાલો પરફેક્ટ, આ બાજુનું મને આખું સિટી ક્લિયર, પછી આ ક્લિયર, ટાઈમ લેશે, પણ એ પછી એવું ક્લિયર થશે કે આખા સિટીમાં મારો સાહેબ તમે ગમે ત્યાં મને મૂક્યા હો, પાટો બાંધીને આ ખુલે તરત હું કહી દઈશ કે અત્યારે હું અહીંયા છું અને અહીંયાથી મારે અહીંયા જવું છે, તો આ રીતે પહોંચી શકાશે. પણ એ સિટીનો આખો ફ્લો, નકશો મગજમાં હશે તો બોર્ડ એક્ઝામમાં જે પરિવર્તન આવશે એ ખાલી હેલો આલ્કેનમાંથી નહીં આવે, આલ્કોહોલમાંથી નહીં આવે, આલ્ડીહાઇડમાંથી નહીં આવે. સ્ટાર્ટ થશે હેલો આલ્કેનથી, ઘૂસશે એમાં કોઈક આલ્કોહોલ બનતો હશે અને આલ્કોહોલમાંથી કંઈક આલ્ડીહાઇડ કે કીટોન કે કાર્બોક્સિલિકમાં જાય, કાં તો આલ્કોહોલથી સ્ટાર્ટ થાય, જાય આલ્ડીહાઇડ કીટોનમાં, ત્યાંથી પાછો હેલો આલ્કેનમાં પડે. એમ ગમે ત્યાંથી બધી મિક્સ પ્રક્રિયાઓ છે, પણ કોઈ વાંધો નહીં, બધા જ ચેપ્ટરના ફ્લો પ્રક્રિયાઓ સાહેબ આપણા મગજમાં છે. સમજાય? હા, એને પ્રેક્ટિસ કરવી પડશે. અલગ અલગ ટાઈપના પરિવર્તનનો આપણે અનુભવ લેવો પડે. સમજાય છે? તો એ અનુભવ આપણે કરીશું લાઈવ. આપણે એવા ઘણા બધા ક્વેશ્ચન હું તમને નેક્સ્ટ કહેવાય જ છું કે એવા વિડીયો પણ હું મૂકીશ કે આપણે એમાં પ્રેક્ટિસ કરીશું પરિવર્તનો. ભાઈ આ આપ્યું છે તો આ કેવી રીતે બને, કેવી રીતે આખા એના તમે માસ્ટર ચાર્ટ બનાવી શકો, કે એવા ઓર્ગેનિકના આપણે માસ્ટર ચાર્ટ બનાવવાની ટેકનિક આપીશ કે એ ટેકનિકથી તમે બધા પરિવર્તનો સોલ્વ કરી શકશો. પણ એ કેવું છે કે તમને પ્રક્રિયા આવડવી જોઈએ. હું તમને એમ કહું ચલો છોકરા હવે ડાવ પદ્ધતિથી ફિનોલ બને અને ફિનોલની આ પ્રક્રિયા કરો એટલે આ બને. સર ડાવ પ્રક્રિયા કઈ? તો વાત પૂરી થઈ ગઈ. તમે કોઈકને એડ્રેસ કહો, બસ સ્ટેન્ડ જોયું, હવે બસ સ્ટેન્ડથી આપણે તો ટાઉન હોલ તો પહોંચી જઈશ, તો એ સિટીનો જાણકાર માણસ ત્યાં ટાઉન હોલ પહોંચી ગયો. હવે ત્યાંથી તું સીધું આગળ જાવ એટલે પહેલી ને બીજી ચોકડી જે છે, ધારો કે ભાઈ એ ચોકડીનું નામ ગાંધી ચોકડી છે, ગાંધી ચોકડી જોઈ તો કે હા બસ ત્યાં ડાબા હાથે જ્યાં કોમ્પ્લેક્સમાં બીજે માળે દુકાન છે, લઈ આવજો. ઓકે. હવે એ વ્યક્તિને તમારે બતાવવા જવું નહીં પડે કે અહીંયાથી આ ટાઉન હોલ, આ ગાંધી ચોકડી ક્લિયર છે એને. પણ જે વ્યક્તિને ગાંધી ચોકડી, ટાઉન હોલ, બસ સ્ટેન્ડ એમ મેઇન વસ્તુ ખબર નથી કે અહીંયાથી કેવી રીતે ત્યાં જવાય, તો સાહેબ તમે 1000 પરિવર્તનની પ્રેક્ટિસ કરશો તો કોન્ફિડન્સ નહીં આવે. એટલે આ એક આખી તમને મેથડ કીધી, જે સસ્પેન્સ, જે સિક્રેટ હતું મારું, કે ભાઈ એ સિક્રેટ મેં પેલું ભેંસવાળું એક્ઝામ્પલ આપ્યું એવું છે કે ધીરજ રાખવી પડશે. ધીરજ રાખીને સ્ટેપ બાય સ્ટેપ ધીમે 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 ઉમેરતા જાઓ. 5 પ્રક્રિયાઓ આવડી ગઈ, સિક્વન્સમાં 10 આવડી ગઈ, 15 આવડી ગઈ, 20 આવડી ગઈ, 25, 50 ને ક્યારે આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી સિક્વન્સમાં આવડી જશે એ ખબર પણ નહીં પડે. થોડીક મહેનત કરવી પડશે પણ રિઝલ્ટ જોરદાર આવશે. બરાબર છોકરાઓ? તો લો આ મારી જે પણ એક સક્સેસની સિક્રેટ ફોર્મ્યુલા જે હતી, હોશિયાર છોકરાઓ જે હતા એમની જે સિક્રેટ ફોર્મ્યુલા હતી, યાદ રાખવાની આખી અલગ ટેકનિક, પ્રેક્ટિસ કેવી રીતે કરવાની, 1 2 3 1 2 3 4 એ રીતે પ્રેક્ટિસ કરતા જવાની છે. તો હવે ઓર્ગેનિકના પરિવર્તનો પણ આપણે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન લઈ અને પરિવર્તનોનો પણ આપણે એક નેક્સ્ટ હવે વિડીયો આપણે લાવીશું. MCQના પણ વિડીયો લાવીશું. ઓર્ગેનિકની બધી પ્રક્રિયાઓ યાદ રાખવાની ટેકનિકના ઓલરેડી બધા વિડીયો મૂકેલા છે. નવી ઘણી બધી ટેકનિકના વિડીયો પણ હું લાવતો રહીશ. તો બસ આપણે મળીએ નવા એક હવે વિડીયોમાં જેમાં ઓર્ગેનિકના પરિવર્તનોની આપણે પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો. તમને આ વિડીયો મારો ગમ્યો હોય
તો બસ અને લાઇક શેર કરજો, સબસ્ક્રાઇબ ખાસ કરજો, કેમ કે તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરશો બધા જ એવું કહેતા હોય છે ટીચર્સ કે કોઈ યુટ્યુબમાં પણ ઘણા બધા જે ટીચર્સ હોય કે જે પણ કોઈ વ્યક્તિઓ કહેતા હોય પણ એનો મને હવે મતલબ ખબર પડે છે કે લોકો આપણને લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, કોમેન્ટ કરે, ત્યારે આપણને મજા આવે છે કે હા એક કોન્ફિડન્સ આવે કે વાત સાચી છે યાર, આવું તમે કરશો તો મને મોટિવેશન મળશે, બરાબર. અને તમે બધાએ કીધું છે એટલે જ આ બધું મેં ફરી ચાલુ રાખેલું છે. તો આપણે જર્ની સરસ તમારી અને મારી બંનેની ચાલતી રહેવાની છે. ભગવાનને પ્રાર્થના તમારું મારું સરસ જોરદાર રિઝલ્ટ આવે, બરાબર. તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.